તો એશિયાના સૌથી ધનિક ગણાતા માધાપર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે। માધાપર ગ્રામ પંચાયત કચ્છની સૌથી મોટી ગ્રામ પંચાયત છે। આર્થિક રીતે સમૃદ્ધ ગણાતા માધાપર ગ્રામ પંચાયતના સરપંચ બનવા માટે 3 પેનલ મેદાનમાં છે। શહેરમાં પણ ના હોય તેવી સુવિધા માધાપર ગામમાં છે। ગામમાં 18 જેટલી બેંકો અને એટીએમ આવેલા છે, જેમાં કરોડો રૂપિયાના થાપણ સચવાયેલી છે। શહેરમાં પણ ન હોય તેવી સુવિધા માધાપર ગામમાં છે। ગામમાં રમત ગમત માટેના ગ્રાઉન્ડ, સીસીટીવી કેમેરા, અત્યાધુનિક શાક માર્કેટ સહિતની તમામ સજ્જ સુવિધાઓ છે। આમ માધાપરના વાવસ ગ્રામ પંચાયતનો સર્વાંગી વિકાસ થયો છે। ગામના લોકો આગામી સરપંચ હજુ પણ વધુ વિકાસના કામો થાય તેવી આશા રાખી રહ્યા છે। માધાપર ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે વાલજી ડાંગર, દીપક રાઠોડ, વિશ્રામ કોહલી વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે। માધાપર એ એક માત્ર ગામ નથી પણ એક શહેરનો ભાગરૂપે છે। એટલે શહેરીકરણ તરફ આપણે આગળ જઈ રહ્યા છીએ, ત્યારે માધાપરનો પણ વિકાસ એક શહેર જેવો થાય એવી અમે સરપંચ પાસે આશા રાખીએ। ગામમાં સુવિધાઓમાં તો અત્યારે હાલ સુવિધાઓ ઘણી બધી આવેલી છે, પણ પરંતુ જે ખૂટતી કડીઓ છે, જે શહેરને જોડતી કડીઓ છે, એ બધી પૂર્ણ થાય એવી આશાઓ રાખીએ છીએ। આવનારા સરપંચ પાસે અપેક્ષાઓ છે કે જ્યાં જે વિસ્તારોમાં રોડ રસ્તાના કામો બાકી છે, ગટરના કામો બાકી છે, એ તાત્કાલિક પૂર્ણ થાય એવી આશા રાખીએ છીએ। માધાપરનો જ રહેવાસી છું અને માધાપરની અંદર બધા જ જે વિકાસો થઈ રહ્યા છે અને વિકાસો થતા રહ્યા છે, અને આવનારા સરપંચ પાસે અમારે એવી જ એક લાગણી અને માંગણી રહેશે કે જે બહારની વિસ્તારો છે અને બહારની જે સોસાયટીઓ છે એની અંદર જે થોડા ઘણા રોડ રસ્તાના કામો હોય કે ગટરની ખૂટતી કડીઓ છે એ તત્કાલીન પૂર્ણ થાય એવી અમારી આશા છે। આપ પણ જાણો છો ને લગભગ આપના માધ્યમથી હું પણ જણાવવા માંગુ છું કે લગભગ સુધી માધાપર એક ગામ કહેવા માટેનું ખાલી ગામ છે, બાકી શહેર કરતાં પણ સારી સુવિધાઓ અહીંયા મળે છે અને લગભગ સુધી આજુબાજુના બધા જ ગામડાના લોકો અહીંયા વસવાટ પણ કરે છે અને ખૂબ સારી શાંતિમય વાતાવરણ છે। એ માધાપરને અત્યારે આપણે ગામ વિસ્તાર તરીકે સમજી છીએ, પણ માધાપર ખરેખર ખૂબ જ મોટો શહેરી વિસ્તાર છે અને શહેરને અનુરૂપ એનો વિકાસ પણ થયો છે અને આવનારા દિવસોમાં શહેર જેવો જ વિકાસ થાય। અત્યાર સુધી તો તમે કહી શકાય કે હવે અમારે વિચારવું છે ખૂટે શું છે। અત્યારે હાઈસ્કૂલ કક્ષાનું અંગ્રેજી ગુજરાતી માધ્યમ કોલેજ ખૂટે છે, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, તો હવે નેશનલ લેવલનું ગ્રાઉન્ડ ખૂટે છે। અત્યારે નાના નાના જે ગટર રસ્તાના પાણીના પ્રશ્નો તો વિકાસ સાથે જોડાયેલા છે। જેમ ગામ વધે એમ એનો વિકાસ કરવો જરૂરી છે અને કોઈ પણ જૂની વસ્તુ થઈ હોય તો ડેમેજ થઈ હોય તો એને રિપેર કરવી જરૂરી છે। એ રૂટીન પ્રક્રિયા છે, પણ અમે એક મહાનગર અને કોઈ મોટા શહેર સાથે હરીફાઈ કરી રહ્યા છીએ।